ખોડો થતો હોય સાક્ષાત રામદેવ પીર બાપા અમારી આ ફરજ જરૂરી છે. તો થોડોક તમારો પરિચય આપો. એવા બધે છે ને પ્રસાદી લેવા બેઠા પ્રસાદી આવી ગઈ જો ગાડી આવે જોઈ. સીતારામ, જય વજરાજ, જય લીરબાઈ માં કી હે બધે મજામાં. આજુ હે ને અલગ ધણી પાસે આવી કે મંડપ છે અલગ ધણ આશ્રમ. અહીંયા હે મંડપ હે બહુ મોટો હે થોંભાઈઓ ને હામિયાન બહુ મસ્તી કર્યા હતા. મેં એ વાત સાંભળી મને અમારા ગુરુને ફોન આવ્યો હતો અમારા ઘર વડોદરાના. હું દીકરી થા ને અહીં તો વડોદરાની દીકરી હે ને એટલે જ ને જોશી હા મને જો ફોન આવ્યો તો કે આવી છે કે દીકરી કેવા. પછી મને ખબર પડી આમ વાત કરી કે અડધી પૂરી કલાક તો વાત કરી પછી મને ખબર પડી કે હાલો જઈએ. તો અમે ફોન ન કર્યો તો મને ખબર ય ન પડે તો હું આવત વરે કે તમે લીરબાઈ ના ચાહક છો માને હું લીરબાઈ નો પ્રસંગ હોય ફોન ન કરું તો મારી ભૂલ કહેવાય. તમે ના આવો તો ઈ તમારી ભૂલ ઈ અમારી ભૂલ કહેવાય. અમારી હા ફરજ છે જરૂરી છે. તો થોડોક તમારો પરિચય આપો. અમારું નામ દેવા ભગત ને અહીંયા અલગધામ આશ્રમમાં સેવા પૂજા કરીએ છીએ, સાધુ સંતોની સેવા કરીએ છીએ. હા ઈણે જીવે કઈ પુણ્ય જ નથી. હા ભજન અને ભોજન પેલું કામ અમારું એ છે. હા કાયમ માટે અવિરત રાત્રે 2 વાગે કદાચ 1 આવે કે 50 આવે પેલા પૂછવાનું કે અલગ ધણીને સાક્ષી તમે જમ્યા છે કે નહીં પેલા કયો. જમાડી કરીને પછી હા પાછું એ લીરબાઈ માનું છે. હા લીરબાઈ માનું સ્થાન અચાનક છે મંદિર થઈ ગયું અને ઈ પણ માં અચાનક આવ્યા. હા અચાનક માં આવ્યા હમણાં ગેતી માં આપણે અચાનક ફોન એટલે જ ને માં મદદ કરવા આવ્યા કાયમ માટે. કાયમ બિરાજમાન થયા. તો એ કાયમ દિવસનો યજ્ઞ હતો. હા હા એટલે જ ને હવે કાયમ હાજરી દે. મંડપની તારીખ ખોડો થવાની કીધું. તારીખ છે 28/5/2025 બુધવાર ઈ સ્થાપના દિવસ છે અને ખડો થવાની તારીખ 4 છે. 4 તારીખે 4/6/2025 હા એટલે તો બુધવાર. હા બધા આવજો કઈ અમિતા નોમનો. હા એટલે બહુ મોટું આશ્રમ હે. ખાવા પીવાનું કોઈ પણ હોય ગમે તાર કોઈ પણ નીકળે. કદાચ રાતે 12 વાગ્યા હોય તો પણ અરે 2 વાગ્યા હોય જમાડે. હા 2 વાગ્યા હોય તો પણ એક સારું કહેવાય ને અટાળ ખવરાવ 2 બીમાર આવે તો કે કાકા થી આવ્યું અને રાતે દેવું જોઈએ તો એટલા માણસની ખવરાવું તો ધન્યવાદ દેવાય ને. હા ને તમને પણ ધન્યવાદ દેવાય. તો થોડોક માં તમારો પરિચય આપજો. સેવા પૂજા કરીએ છીએ અને મારું નામ છે દેવલ. હા માનવ દેહ મળ્યો છે તો કઈક કરીને જવાનું છે અને નામ અને આત્માનું કલ્યાણ થવું જોઈએ. આ ધરતી માને ભાર ઓછો લાગવો જોઈએ. આપણે મૃત્યુ લોકમાં આવ્યા છે તો માને ભાર કેનો લાગે છે, વજન કેનો લાગે છે આપણો. તો એ માટે આપણે કરીએ અને બીજાને પણ કહીએ કે આ કરો. અત્યારે તમારા જેવા માણસ બહુ ઓછા છે એમ દુનિયામાં. હા એ જેને સમજાઈ જાય છે એ તો વરી જાય છે અને એ ગતિના જીવ છે એ તો આવવાના જ છે. તમારી 100% હાજી વાત છે. આપણે જો અત્યારે અમારા જેવા હોય મરે તો શું કે અમુક એવા હોય તો કે ઘોયરા ગયા તો આપણે કે ખારી સેવા કરી હોય ને તો પુણ્ય આડા આવી છે કે આ તો એટલા પુણ્ય કરે કે આવું ધ્યાન રાખતા આ ધ્યાન રાખતા. અમની હે ને પહેલેથી મણી કુતરા મીંદડા આવ્યા વાલા તે હું ગમે ને આવે રાખા દે બોલાવતી. એકવાર મણી એના વાહ કુતરું કઈડ્યું કે દુબાન મામણ માયરી એ કે તું એ હરમ ન દાવતી કે તું આવી કુતરા ન હે કે થોડો તે ઈ બોલે ન થકતા પણ આપણે એની કેટલું બોલવાની ઈચ્છા તો હોય ને. આપણી ભૂખું થયા હોય તો માગે લે ખાવાનું જો તો ઈ માગે હગે તો આપણે થોડુંક એનું સમજીએ. હા માનવ દેહ મળ્યો છે. માનવ દેહ દેવને પણ દુર્લભ કીધો છે. એ જ વાત છે. આપણો આ દેહ છે બહુ કિંમતી છે પણ અત્યારે તો બહુ સમજવું મુશ્કેલ છે. એટલે આમાંથી જ તરી શકાય. માનવ દેહમાંથી જ તરી શકાય છે. પછી તો આપણે હું થાહે આવતો જન્મ તો કયો આવે આપણે થોડી ખબર. હા છેલ્લા જન્મ વાળું થવું હોય તો કંઈક કરવું પડે. એટલે પુણ્ય કંઈક કરીએ તો આડા આવવાના છે. આગલા કર્મ છે એને કાપવા પડે છે. એમાં એક બીજી વસ્તુ છે ઉછનીશ ઘરે ઉતરે આખીર સંતનો સંત. સારા પુણ્ય કર્મ કરી આપણે સવારત અને પરમાર્થ 2 હારે કર્મ કરી શુદ્ધ નીતિ ધર્મથી રહીને તો આપણે પાછું માનવ અવતાર મળે છે. અને અહોભાગ્ય કહેવાય કે આપણે આ ધરતી માથે જન્મ મળ્યો છે. હે અને બીજા આપણા મા બાપના પુણ્ય. ચોક્કસ આપણા મા બાપ પેલા મા બાપ. સાચી વાત છે.
તમારી અને અમીરભાઈ કાલે આવ્યા તો મારો કોન્ટેક્ટ ઈ જ જોયો વખત. ઈ હારું છે. હું આગળ કહેવાનો જ હતો કે માં લીરબાઈ આ બધાને ભેરા કર્યા. કાલ જ્યારે અમીરભાઈ હારે વાત થઈ અને ભગતનો અને માના ઇન્ટરવ્યુ ચાલતા હતા ત્યારે એને અહીંયા જ માનું અને ભગતનું ઇન્ટરવ્યુ લીધું ત્યારે મને રાણીને યાદ આવી. મેં કીધું આ બાળક પણ લીરબાઈનું છે અને આપણે એને બોલાવીએ. બહુ શુદ્ધ આત્મો છે રાણીબેન તો, બહુ મેના બ્લોગમાં એની જે એટીટ્યુડ છે, એનો નિખાલસતા છે, એની જે વાત કરવાની સ્ટાઇલ છે, એટલે જે દેશી લોકો છે જેની પોતાની લેંગ્વેજ પોતાની ભાષા પર પ્રાઉડ છે, ઈ રાણીનો વિડિયો જોવે એટલે 100% એને ગમશે. ઈ આપણી જે હવારી કોકની કહે ને કે સીતારામ જય વસરાજ કી મજામાં હે, ઈ ઓલી જે લેકો છે એનો એ બહુ શુદ્ધ છે. અને ઈચ્છા થઈ મને કાલે રાતના ભાવથી કહે છે. મેં પહેલી જ વખત છોકરી હારે વાત કરીને મેં કીધું મેં મને અધિકાર આપજે બેટા કહેવાનો. પછી મેં એને મારી ઓળખાણ આપી. વડોદરાનો ગોળ છે ને લીરબાઈનો દીધેલો છું હું, એટલે અને તો એ કરાવે છે તમને આ નિમિત્ત બનાવ્યા છે. કોઠડી યા કંડોળા શું વાત છે અને મોઢવાડા ભાઈ ભાઈ મારી માં લીરબાઈ ની દીધેલી. વાહ 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 વાહ. મારી આઈની લીરબાઈ સપનામાં કહેતો કે તાર દીકરી આવે ને જો ઈ આંધળે ઉભા લીટા હોય કપાળમાં તું માનજે કે લીરબાઈ દીધી. આવી અસીમ કૃપા જેના ઉપર હોય. માં તો ધર્મને જીતી છે, માં તો હાથ ડગલા આગળ છે. અમારે અમીરભાઈ ની દુકાન ની સામે જ લીરબાઈ માં અમારી પેલી સાન લીરબાઈ માં દુકાન માં ગઈ રહી. પેલા તો ગાવ જ નો ગાય ત્યાં જ્યાં અમીરભાઈ બેહવાનું છે ત્યાં જ લીરબાઈ માનું ને કાનુડા ની મૂર્તિ છે. કે અમે ગમે ત્યાં વિડીયો બોલીએ ને કે અમારી દુકાન ની ફેમસ વસ્તુ છે તો ઈ એમ કે ફેમસ નહીં બોલવાનું, આપણી દુકાન ની શાન છે લીરબાઈ માં, ઈ છે તો આપણી છે. અમે જેવા દુકાન માં તો માં ભગત નહીં કીધું અને ના ના ચાહો આપણે આ મંડપ નું બધું માં વિશ્વમાં ધર્મને જીતીને 7 ડગલા આગળ હાલેલી છે. માને ઉપર કોઈ શક્તિ નથી. જે માનવ ધર્મને જે માનવ દેહમાં જે જન્મ લઈને આવ્યા ને એની અંદર માને જે આગળ શક્તિ નથી. છે બધી શક્તિ હતી પણ માં ધર્મ જીતીને બેઠી છે. ધર્મ જીતવો કે બીજી વસ્તુ છે. ધર્મની ધણિયાણી કહેવાય. આવો આવો સુખભાઈ આવો. જય હો જય હો. અને હું એક વખત રાણીને રિક્વેસ્ટ કરીશ કે તું 28 તારીખથી 4 તારીખનું એનાઉન્સ સારી રીતે કરી દે. 28 તારીખે સ્થાપના છે, 4 તારીખે મંડપ ખડો થાય છે અને બધા દિવસો અહીંયા અવિરત ભોજન ચાલુ છે. અને દર પૂનમ ઉજવાય છે. પૂનમ અને બીજ બીજના દિવસે પણ અહીંયા નાના મંડપ માં બધા આવશે. એક આપણે નસીબની વાત છે કે મંડપનો ખડો થાય આપણી જોગી કે ની અલગ ગણિત બેઠા હોય ત્યાં મંડપ એવડો ખડો થતો હોય એમ એટલે મણી પહેલેથી બહુ શોખ છે. હું પણ આવી તમે બધા પણ આવજો. અને એક ખાસ કરીને આમંત્રણ કે હું અનિલ પણ હોય 28 તારીખેથી સેટ 4 તારીખ સુધી રાતે 3 તારીખે રાતે પણ હે અને અહીં સામિયામાં પણ હે. મંડપ એટલી ટૂંકો ચાલુ થાય ને પૂરો કે થાય ને ત્યાં સુધી અમે અહીં અલગ ધણી જોર પછી આમ ઘેર જાય નથી. 4 તારીખે હવારી ખડો થવાનું છે એટલે 3 તારીખે બધા આવજો. અને હામિયાના તે પછી આ મસ્તીની ઓડિયો છે એ પણ તમને દેખાડીને હું અનિલ પણ હે. જેની કોઈને અમારા ફોલોવર ની વ્યુઅર્સ ની મળવું હોય સપોર્ટ કરે એ હમણી મળે લીજો અને આપણી રૂબરૂ રામદેવ બાપાને જોવા જાય એટલે તમે બધા આવજો. ભાવ ભર્યું આમંત્રણ. હા આરામથી હું તો એક ખુલી ને એક બંધ. એ મારા આમ વાતો તા કર ઘડી કર મને બહુ ગમે વિંદડા. ફૂલ નીંદર માં છે. હા ઈ જ ને મંડપ કરવા આવ્યા હોય કઈ સાચી વાત છે. આ જો આ રામદેવપીર નું આખું મંદિર છે, સ્થાપના છે. આ કલ્યો દર્શન કર્યો. આનું દર્શન આ હા જય રામદેવપીર બાબા. આ બાપાનું આ શ્રીફળ છે એમાં નારિયેળી ફૂટી ગઈ છે, પછી અંદર દોરી છે બાપા DIY. હા અને અહીંયા ભગવાન ને ભગવત સપ્તાહ ને અહીં ભગવત પધરાવેલી છે. હા કાયમ માટે. હા અને આવતા આપણે શું કહેવાય માગસર મહિનામાં પાછી આપણે અહીંયા સપ્તાહ હા ગયા વર્ષે એવો હે ને હતી. બહુ જબરદસ્ત કામ હતું. ઓહો આ તો આજ વખતે આ વખતે તો હવે નંબર લઈ લેશું હવે તો બોલવાનું. હા આમંત્રણ આપશું. પાકું બાપાએ પ્રમાણપત્ર આપેલા છે. આપેલા છે ને હોય જ ને બાપાના તો. હા
આ બેસાડ્યા નથી, બાપા અહીંયા આવીને બેઠા છે મરજીથી. મરજી નીરભાઈ માં મરજીથી આવ્યા તો બાપા મરજીથી. એનાથી વધારે આપણે શું જોઈએ? ઈ હે તો આપણે છે. એના ચરણમાં બસ સત્ય નીતિ ને ધર્મ એને યાદ રાખો. ધૂળો હે ના માં હે ને ભજન બધે આજે હા માં આજ હોય ભજન ધૂણો આ ચેતન ધૂણો છે. હા ના ના અને અખંડ ધૂણો છે અને અમારું ભજન અહીંયા બેહીન થાય ભજન. હા ના ના બરોબર છે. સામે ભગવાન બેઠા ને આપણે ભજન કરવાના. સિદ્ધ સૌરાસી નો ધૂણો બરોબરમાં બિરાજે, અલગ ધૂણીમાં બિરાજે. હા સાચી વાત. રામદેવ પીર બાપા હોય ને એ જ ને આપણે એ જ વિચાર આવે આપણો. સતની દોરી એ જ ને સાચી વાત છે તમારે. આ બધા સેવા જો સેવા કેટલા માણસ દે, જો બધા સેવા કરે. આ જોલું ઝવેરા રાખે ને હા એ બધા એટલી કાર ના મિનતું કરે તે હું કારની જો તડકો બધા કે આગળ અનિલ જ કેતો તો માય રસ્તા મેં તડકો તો જોઈ એવું સેવાનો ભાવ હોય ને હા તડકો ન લાગે. હાસી વાત છે. ભાવ જોઈએ. ભાવ હોય તો કઈ ન થાય. હા હાસી વાત છે. અમે આવતા હતા ને તાતા ગરમી રેપ જેવું ત્યાં આવ્યા તો કેવી ગરમી ભૂલાઈ ભાવ હતો ને. હાસી વાત. દર્શન કરવા જાય આજ સવાર ને ખબર નહીં ઉઠી ને તાર અનિલ કે હાલ લ્યો ત્યાર થાય ને કે જટ જાય. હા ને આ સાઈડ સગડોરું છે હજી અડધા આવ્યા ને હજી થોડા ઘણા આવી છે કે હજી તો થોડાક દિન વાર છે તે તાર તો ધીરે ધીરે આવતા હોય. હા 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 એટલી હા હવારે હા એટલી હજી તો ઘણા બધા આવી છે આવતા જાય ને લાંબુ થતું જાય. આખો પોટ આપણો શાખે ખાવાનું છે. તો મંડપ નો વિડીયો બનાવી તમે બધા જોજો. હા 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 મેરો ભરાય આખી રાત. હા આપણે આખી રાત જાગો મેરો ભરાય જાય. હા હા હાચી વાત. ગરમી નથી થતી તમને આવું આગળ જ કેતી હતી. ના ગરમી તો નથી થતી હો અમે કાયમ નું હે ને સેવાનું કરીએ ને એટલે નો થાય. હા ભાવ હોય ને એટલે અમને ગરમી નો. હાસી વાત છે. બાપાનું ને માતાજી. હા હાસી વાત છે. સારું સારું લ્યો સેવા કર. અહીં તો જો આકડી ગમવાનું છે ઘેર આપણે બે લોટલા રાંધ કરવા પડતો આરો થાય ગરમી ને ખબર નહીં કાં હોય ને પાછું હમણાં એવા ઉનાળામાં તો ગરમી એવી થાય. અરે બહુ જ. અરે પણ નાના હતા બાપા દયા છે. હા હાસી વાત છે. ભાઈ સાહેબ અમારે લેવું પડ્યું ને ભાઈ પીર છે ખાવાના છે તો આલો પ્રસાદી લઈ લઈએ.